وَإِذَا قِيلَ لَهُمْ أَنفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَنُطْعِمُ مَن لَّوْ يَشَاءُ اللَّهُ أَطْعَمَهُ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ مُّبِينٍ. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહ તાલાએ તમને રોઝી આપી છે તેમાંથી તમે ઇન્ફાક કરો, બીજા લોકોની મદદ કરો, ત્યારે ઉલટા જે લોકોએ કુફ્ર કર્યું છે એ લોકો જેઓ ઈમાન લાવ્યા છે, એટલે કાફીરો મોમિનોને મેણું મારતા કહે છે, શું અમે તે લોકોને જમવાનું આપીએ કે જો અલ્લાહ ચાહત તો પોતે જ તેમને જમવાનું આપી દે? કાફીરો કહે છે, સાચે જ તમે ચોખ્ખી ગુમરાહીમાં છો. આ આયતમાંથી જાણવા મળતો મહત્વનો પોઈન્ટ એ છે કે અમુક માણસો સાચો વિચાર નથી ધરાવતા અથવા ઈચ્છે છે કે તેમની જવાબદારીમાંથી છટકી જાય, યા તો પોતાના તમામ ખરાબ કામોને બીજા પર નાખી દે છે. જેમ કે કોઈ વખત કહે છે કે અમે મુશરિક છીએ, તેમાં ખુદાનો વાંક છે. જો ખુદા ન ચાહત તો અમે મુશરિક ન હોત. લવ શા અલ્લાહુ મા અશરકના, એટલે જો અલ્લાહ ચાહત તો અમે શિર્ક ન કરત. લવ શા અર રહમાન મા અબદનાહુમ, એટલે જો રહમાન ચાહત તો અમે બુતોની ઇબાદત ન કરત. એટલે કહેવાનો મતલબ એમ કે આ લોકો એમ કહે છે કે અમે મુશરિક છીએ, તેમાં ખુદાનો વાંક છે. યા તો કોઈ વખત કહે છે કે સમાજનો વાંક છે. જો આ મોટા માણસો ન હોત, તેમણે અમને ગુમરાહ ન કર્યા હોત તો અમે જરૂર મુઅમિન હોત. લવલા અંતુમ લકુન્ના મુઅમિનીન, જો તમે ન હોત તો અમે જરૂર મુઅમિન હોત. કોઈ વખત કહે છે કે અમારા બાપ દાદાનો વાંક છે. તેઓ બુતોની ઇબાદત કરતા હતા એટલે અમે પણ કરીએ છીએ. ઇન્ના વજદના આબાઅના, બેશક અમે અમારા બાપ દાદાઓને બુતોની ઇબાદત કરતા જોયા એટલે અમે પણ તેમના કારણે બુતોની ઇબાદત કરીએ છીએ. સૂરે યાસીનની આયત નંબર 47માં પણ કહે છે કે જો ફકીરોને ખરેખર રોઝીની જરૂર હોત તો ખુદા પોતે જ તેમને રોઝી આપી દેત. પરંતુ તેઓ એ વાતથી ગાફિલ છે કે ફકીરોને જમાડવાની, તેમની જરૂરતોને પૂરી કરવાની જવાબદારી અલ્લાહ તાલાએ પૈસાદારો પર નાખી છે. ટૂંકમાં એ કે અમુક માણસો ચાહે છે કે આ રીતે કહીને તેમની જવાબદારીમાંથી છટકી જાય અથવા પોતાના તમામ ખરાબ કામોને બીજા પર નાખી દે છે. હવે અહીં એક સવાલ છે કે શા માટે ખુદાવંદે કરીમ પોતે ફકીરોને રોઝી નથી આપતો અને લોકોને ઇન્ફાક કરવાનો હુકમ આપે છે? તેનો જવાબ એ છે કે ઇન્સાનની તરક્કી, કોઈને માફી આપવી, સખાવત, બીજાની સાથે મોહબ્બત કરવી, તેમના ગમમાં શરીક થવું, કરકસર કરવી, બીજાના કામમાં સાથ આપવો વગેરેથી થાય છે. જો બધા જ લોકો પાસે એક સરખી સગવડ અને પૈસો હોય તો કમાલાત હાંસિલ કરવા માટે કોઈ જ રસ્તો બાકી રહેતો નથી અને ન તો ફકીરો અને મુહતાજો માટે સબ્ર, સંતોષ અને ઝોહદ માટે કોઈ મોકો રહે છે. وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ لَعَلَّكُمْ تُرْحَمُونَ وَمَا تَأْتِيهِمْ مِنْ آيَةٍ مِنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ. હવે આપણે આ આયતમાંથી મળતા જરૂરી દર્શ વિશે સમજીએ. પહેલું, આપણી પાસે જે કાંઈ છે તે ખુદાનું આપેલું છે, આપણા પોતાનો માલ નથી. આ વાત ધ્યાનમાં રાખવાથી ઇન્ફાક અને બક્ષિસ આસાન બની જાય છે. અલ્લાહ તાલા ફરમાવે છે, અનફિકુ મિમ્મા રઝકકુમુલ્લાહ,
અલ્લાહ તાલાએ જે કંઈ તમને રિઝ્ક આપ્યું છે એમાંથી ખર્ચ કરો. આ આયતમાં ફરમાવે છે કે રિઝ્ક અલ્લાહનું આપેલું છે. જો આપણને આ વાત પર યકીન થઈ જાય કે અલ્લાહ આપનાર છે તો ઇન્ફાક કરવું આપણા માટે આસાન થઈ જશે. બીજું, કુફ્ર એટલે કે ખુદાનો ઇનકાર કરવો ઇન્ફાક ન કરવાનું કારણ બને છે. આ આયતમાં કાફીરો કહે છે, قال الذين كفروا للذين آمنوا أنطعم, એટલે શા માટે અમે કાફીરોને ખવડાવીએ, અલ્લાહ પોતે ખવડાવે. એટલે એમનું કુફ્ર કરવું, ખુદાનો ઇનકાર કરવો એમને ઇન્ફાક કરવાથી, બીજાને ખવડાવવાથી રોકે છે. ત્રીજું, કાફીરો ખુદા રોઝી આપનાર છે એ વાતની મશ્કરી કરે છે. લવ યશા અલ્લાહ અતઅમા. આ આયતમાં કાફીરો કહે છે કે જો અલ્લાહ ચાહે તો આ મોમિનોને ખવડાવી શકે છે. એટલે કાફીરો મેણું મારે છે, ખુદાના રાઝિક હોવા વિશે મશ્કરી કરે છે કે જ્યારે ખુદા રોઝી આપનાર છે તો શા માટે અમને ઇન્ફાક અને બક્ષિસ કરવાનું કહે છે? ખુદા પોતે જ કેમ મોમિનોને નથી ખવડાવતો? ચોથું, કંજૂસ માણસો ગરીબોને, બીજા લોકોને મદદ ન કરવાનું એક બહાનું આ બયાન કરે છે કે ખુદાની ઈચ્છા છે કે અમે મદદ ન કરીએ. એટલે એમ કે જો ખુદા ચાહત તો પોતે જ આ લોકોને ખવડાવત. પરંતુ ખુદા નથી ખવડાવતો એનો મતલબ એમ કે ખુદા ચાહે છે કે તેઓ ફકીર રહે, તો પછી અમે શું કામ તેમની મદદ કરીએ? લવ યશા અલ્લાહ અતઅમા. જો અલ્લાહ ચાહત તો પોતે જ એમને ખવડાવત. પાંચમું, ઇન્ફાક કરવો ઈમાનની નિશાની છે, કારણ કે ઇન્ફાક ન કરવો કાફીરોની સિફતોમાંથી ગણવામાં આવે છે. આ આયતમાં કાફીરો ગરીબ મોમિનોની મદદ કરવાની ના કહે છે. છઠ્ઠું, ઇન્સાનના વિચારો ત્યાં સુધી પહોંચી જાય છે કે કુફ્ર અને કંજૂસાઈને સાચો રસ્તો અને ઈમાન તથા ઇન્ફાકને ગુમરાહી સમજવા લાગે છે. કાફીરો કહે છે, ઇન અંતુમ ઇલ્લા ફી ઝલાલિમ મુબીન. સાચે જ તમે તો ચોખ્ખી ગુમરાહીમાં છો. ઈમાન લાવવું અને કાફીરોની મદદ કરવી આ બધું જ ગુમરાહી છે. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. અને કાફીરો કહે છે, જો તમે સાચું કહો છો તો આ કયામતનો વાયદો ક્યારે પૂરો થશે? એટલે કયામત ક્યારે આવશે? مَا يَنظُرُونَ إِلَّا صَيْحَةً وَاحِدَةً تَأْخُذُهُمْ وَهُمْ يَخِصِّمُونَ. આ લોકો ફક્ત એક મોત લાવનારી ચીસની રાહ જોઈ રહ્યા છે જે એમને એવી હાલતમાં આવીને પકડી લેશે કે એ લોકો આપસમાં વાદવિવાદ અને ઝઘડો કરી રહ્યા હશે. فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَا إِلَى أَهْلِهِمْ يَرْجِعُونَ. તો પછી આવી હાલતમાં એ લોકો ન કોઈ વસિયત કરી શકે છે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા ફરી શકે છે. આ આયતમાંથી મળતા જરૂરી દર્સ આ પ્રમાણે છે. પહેલું, કાફીરો પાસે કયામતના ઇનકાર માટે, કયામતને ઝૂઠલાવવા માટે કોઈ દલીલ નથી. ફક્ત આવો સવાલ કરીને કે કયામત છે તો ક્યારે આવશે, તેઓ કયામતની મજાક ઉડાવે છે. જેમ કે આ આયતમાં આ લોકો આ રીતે સવાલ કરે છે, મતા હાઝલ વાદો ઇન કુન્તુમ સાદિકીન. જો તમે તમારા વાયદામાં સાચા છો કે કયામત છે તો પછી એ કયામતનો વાયદો ક્યારે પૂરો થશે? એટલે કયામત ક્યારે આવશે? બીજું, કોઈ વસ્તુનો ટાઈમ નક્કી ન હોવો તેના ન થવા વિશે કોઈ દલીલ નથી. મતા હાઝલ વાદ. કાફીરો પૂછે છે કે આ કયામત ક્યારે આવશે? તો અલ્લાહે એનો ટાઈમ નથી બતાવ્યો. એનો મતલબ એમ નથી કે કયામત નથી આવવાની.
ત્રીજું, કયામતનું આવવું ખુદાનો વાયદો છે. મતા હાઝલ વાદ. આ કાફીરો સવાલ કરે છે કે કયામતનો વાયદો ક્યારે પૂરો થશે. એનો મતલબ એવો કે અલ્લાહે વાયદો આપ્યો છે કે કયામત થવાની છે. કયામતનું આવવું ખુદાનો વાયદો છે. ચોથું, કાફીરો અંબિયા અને મુઅમિનોને જુઠ્ઠા માને છે. કાફીરો કહે છે, ઇન કુન્તુમ સ્વાદિકીન, એટલે જો તમે સાચા છો કે કયામત છે તો ક્યારે આવશે. તેમનો કહેવાનો મતલબ એમ છે કે અમને કયામતનો ટાઈમ બતાવો. તમે ટાઈમ નથી બતાવતા તેનો મતલબ એમ કે નઉઝુબિલ્લાહ તમે સાચું નથી બોલતા. પાંચમું, કોઈને ખબર નથી કે કયામત ક્યારે આવશે. તો પછી તેનાથી આટલી બધી ગફલત અને બેદરકારી અને તેનું મજાક ઉડાવવું શા માટે? પરવરદિગાર ફરમાવે છે, સ્વયહતમ વાહિદતન, કયામત ફક્ત એક મોત લાવનારી ચીજ છે. છઠ્ઠું, જ્યારે કયામત આવશે ન કોઈની જબાનમાં બોલવાની તાકાત હશે અને ન તો તેના પગમાં ભાગવાની તાકાત હશે. ફલા યસ્તતિઉન તૌસિયતન વલા ઇલા અહલિહિમ યરજિઉન, એટલે એ લોકો ન કોઈ વસિયત કરી શકે છે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા ફરી શકે છે. સાતમું, કયામતનું આવવું એક મોત લાવનારી ચીજ પછી છે. આ આયતમાં અલ્લાહ તાલા ફરમાવે છે, સ્વયહતમ વાહિદતન, એક ચીઝની અવાજ આવશે અને તરત જ કયામત થશે. આઠમું, દુનિયાનો અંત અને કયામતની શરૂઆત એવી હાલતમાં હશે કે લોકો તેમના દરરોજના વાદવિવાદ અને લેવડ દેવડમાં મશગુલ હશે. એટલે કે કયામત એટલી અચાનક આવશે કે ઇન્સાન તેના દુનિયાના કામોમાં મશગુલ હશે. તઅખુઝુહુમ વહુમ યખિસ્સિમૂન, મોત એવી હાલતમાં આવીને પકડી લેશે કે એ લોકો આપસમાં વાદવિવાદ અને ઝઘડો કરી રહ્યા હશે. નવમું, સંબંધ, ઓળખાણ અને દોસ્તી આ દુનિયામાં કામ આવી શકે છે, પરંતુ કયામત થતાં જ આ બધી ઓળખાણ અને સંબંધો કપાઈ જશે. વલા ઇલા અહલિહિમ યરજિઉન, અને એ લોકો ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા ફરી શકે છે, એટલે કે સગા સંબંધીઓ સાથે સંપૂર્ણ સંબંધ કપાઈ જશે.